શેખર અને સુમનના લગ્ન અહીંયા જ થવાના છે. અહીં જ થવાના છે. તાકાત હોય તો કરી બતાવો. 5 માંથી 5 પૂરા. 5 માંથી 5. 5 માંથી કેટલા સ્ટાર આપવા હોય તો 6 પિક્ચર હતું, ખૂબ જ કોમેડી હતું ને બધાએ ફૂલ ફર્સ્ટ ક્લાસ મૂવી છે. ઓકે સ્પેશિયલ બહુ મસ્ત. બહુ સરસ ફૂલ મસ્ત. ફૂલ મસ્ત. પણ હજી પણ સારું બની શક્યું હોત, થોડું બનાવ્યું હોત તો એમ. શું લાગે બહુ કેમિસ્ટ્રી સારી હતી. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની તો લગન સ્પેશિયલ મલ્હારનું મૂવી જોયા તમને બધા ફેમિલી સાથે આવ્યા છો? ફૂલ ફેમિલી સાથે ફૂલ ફેમિલી ને ફ્રેન્ડ્સ. કેવું લાગ્યું? બહુ મસ્ત પિક્ચર હતું, ખૂબ જ કોમેડી હતું ને બધાએ ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય એવું ફિલ્મ છે. સૌથી સારું શું લાગ્યું? સૌથી સારું જે લગ્ન નું મતલબ જે રીતના અરેન્જમેન્ટ ને એ બધું હતું અને એમાં જે કોમેડી જે હતી એ બધું બહુ સરસ લાગ્યું. મલ્હાર ઠાકરનો રોલ અને પૂજા જોશી તમને બેની કેમેસ્ટ્રી કેવી લાગી? બહુ કેમિસ્ટ્રી સારી હતી. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની કેમિસ્ટ્રી બહુ એકદમ સુટેબલ હતું બંને. થેન્ક યુ સો મચ. દેવાંગ વોરા. ઓકે કેવું લાગ્યું તમને? પિક્ચર સરસ હતું. ઓકે એકબીજાના પ્રેમને કઈ રીતે ટ્રુ ને એમાં જોવાની બહુ મજા આવી એમ. પણ હજી પણ સારું બની શક્યું હોત, થોડું બનાવ્યું હોત તો એમ. શું લાગે છે તમને? શું સુધારા વધારા થઈ શકત? સુધારા વધારામાં થોડા સોંગ મૂકવાની જરૂર હતી ઓકે સોંગ અને થોડુંક રોમેન્ટિક એવું રાખવાની જરૂર હતી એમ. ઓકે કારણ કે એક જ ઓલામાં પિક્ચર બનાવ્યું છે. કે શંકુશ વોટર જે ત્યાં જ બની ગયું છે. બરોબર છે. એટલે થોડુંક વધારે આગળ કરવાની જરૂર હતી એમ. અને 5 માંથી કેટલા આપશો તમે? 5 માંથી 3 સ્ટાર. 3 સ્ટાર. ઓકે થેન્ક યુ સો મચ. શાશ્વત કેવું લાગ્યું? ફૂલ મસ્ત. ફૂલ મસ્ત. સૌથી તારો ફેવરેટ હીરો કોણ છે? હીરો મલ્હાર. ઓકે અને મૂવીમાં તારી ફેવરેટ સીન કયો છે? યાદ છે કોઈ? યાદ નથી પણ પિક્ચરમાં જોરદાર મજા આવી. 5 માંથી તું કેટલા આપીશ? હો 100. વાહ જોરદાર ભાઈ. ફરી નામ તારું બોલી દે. શાશ્વત માટે તાળીઓ. થેન્ક યુ સો મચ બકા. ચેતન જાદવજી કેવું લાગ્યું તમને? લગન બહુ સરસ છે, ફર્સ્ટ ક્લાસ મૂવી છે. ઓકે સૌથી સારું તમને શું લાગ્યું? તમે હાઇલાઇટ કરવા માંગો તો? કોમેડી બહુ સારી છે અને ફેમિલી સાથે જોવા લાયક પિક્ચર છે. ફેમિલી એન્ટરટેઇન છે. રાગી જાનીના પંચીસ અમુક સરસ હતા. કેવા લાગ્યા? તો બહુ રાગી સરસ, બહુ સરસ. એના પપ્પા તરીકે ને? હા બહુ સરસ. નાઈસ. આમાં તમને કોઈ સુધારા વધારા તમારા કે આવું? ના કોઈ જરૂર જ નથી એમાં કોઈ વસ્તુ. ઓકે અને 5 માંથી કેટલા આપશો? 5 માંથી 5 પૂરા. 5 માંથી 5. થેન્ક યુ સો મચ. યસ થેન્ક યુ. હા જીમ બીમ કરે છે કે દોસ્ત? હે ને? હા લાગે છે. શું નામ છે? પ્રતિક. ઓકે કેવું લાગ્યું સ્પેશિયલ? બહુ મસ્ત. બહુ સરસ. ઓકે અને મલ્હાર વિશે શું કહેવું છે? સુપરસ્ટાર. ઓબ્વિયસલી સુપરસ્ટાર છે જ તે. પહેલેથી એમના ફિલ્મ જોતો આવું છું. ઓકે બહુ ગુજરાતી ફિલ્મ જોતા નથી માણસો, એને લીધે શો બી કેન્સલ થઈ જાય. પણ આ ફિલ્મ બહુ મસ્ત છે. એમની બધી ફિલ્મ બહુ મસ્ત હોય છે. એમ બી બહુ મસ્ત. હું પણ મલ્હારનો ફેન છું, ફેન કમ ફ્રેન્ડ છું. પણ યસ તને બીજું એમાં પોઝિટિવ શું નેગેટિવ શું એવું કંઈ ડિટેલમાં કંઈ કહેવું હોય તો? પોઝિટિવ નેગેટિવ તો એને હવે આપણે કહીએ કે અરેન્જ મેરેજ જે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ફિલ્મમાં દેખાડે છે એ તો છે જ તે. પણ લાઈક એક્ટર બહુ મસ્ત છે. એક્ટર બહુ મસ્ત છે. ઓકે અને 5 માંથી કેટલા સ્ટાર આપવા હોય તો? 6 6 સ્ટાર. ઓકે બહુ ફેન લાગે છે. થેન્ક યુ સો મચ. યસ